નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા વિડીયોની અંદર આપણે પાઠ 12 પ્રસંગદીપ લેખક ભરત ભટ્ટનો જે પાઠ છે પ્રસંગ કથા એ આપણે જોયું હતું. આજે આ વિડીયોની અંદર આપણે કાવ્ય 13 પરાજયની જીત લેખક કવિ પ્રહલાદ પારેખનું જે ખંડ કાવ્ય છે એ જોવાનું છે. તમારે 13 ડિસેમ્બર ને રવિવારના રોજ ગુજરાતીનું 50 માર્ક્સની એક ટેસ્ટનું જે આયોજન આપણે કરેલું છે ટેસ્ટ સિરીઝમાં, એમાં 13 તારીખ રવિવારે ગુજરાતીની જે ટેસ્ટ તમારી લેવામાં આવશે એ ગુજરાતીની ટેસ્ટની અંદર 50 માર્ક્સની ટેસ્ટમાં 1 થી 13 પાઠ કાવ્ય તમને આપેલા છે. કોર્સ જે તમને મોકલો PDF સ્વરૂપે એમાં આપણે વચ્ચે જે પાઠ કાવ્ય કેન્સલ થયા છે, આમ તો પાઠ એક કેન્સલ નથી થયા, પણ કાવ્ય વચ્ચે 5મું છપ્પા ઉખાણા અને એક 11મું કાવ્ય સીમ અને ઘર, આ 2 પૂરા થયા, 2 કેન્સલ થયેલા છે. એટલે એ 2 કાવ્યને બાદ કરતા પાછળ વધેલા 1 થી 11 પાઠ કાવ્ય જે છે, એટલે કે અહીંયા આ પરાજયના જીત સુધીના જે પાઠ કાવ્યો છે એના પ્રશ્નો જે છે એ તમને પૂછવામાં આવશે. એમાં MCQ જે આપણે ટેસ્ટ લેતા એ પ્રકારના પ્રશ્નો પણ હશે, 1 માર્ક્સના પ્રશ્નો હશે, 2 માર્ક્સના પ્રશ્નો હશે અને 4 માર્ક્સના એટલે કે મુદ્દાસર જવાબ આપો એવા પ્રશ્નો પણ હશે. એટલે માત્ર પ્રશ્નોની આ જે તમારી ટેસ્ટ છે 50 માર્ક્સની એ રહેશે. એની અંદર કોઈ વ્યાકરણના મુદ્દા પૂછવામાં આવશે નહીં કે લેખનની કોઈ વસ્તુ પણ પૂછવામાં આવશે નહીં. એટલે રિવિઝનના હેતુથી આ ટેસ્ટનું આપણે આયોજન કરેલું છે. એટલે પહેલાં કાવ્યથી લઈ અને આ 13મા કાવ્ય સુધી, એમાં વચ્ચે 5મું અને 11મું 2 કાવ્યને બાદ કરી દો. એ સિવાયના બધાના પ્રશ્નો સ્વાધ્યાયના તમારે ખાસ જોઈ લેવાના છે અને એ સ્વાધ્યાયના પ્રશ્નોની અંદરથી તમારું પેપર જે ટેસ્ટ પેપર છે એ સેટ થશે અને એ તમારે વ્યવસ્થિત પિન પેજની અંદર એ ટેસ્ટ લખવાની છે. જેવી રીતે તમે 6 માસિક પરીક્ષાનું પેપર લખ્યું એવી જ રીતે 2-3 પિન પેજ ભેગા કરી અને એક બંચ બનાવી પિનઅપ કરી અને તમારે એની અંદર એ ટેસ્ટ લખવાની છે. ટેસ્ટ 1 ગુજરાતી, એ તારીખ ને એ બધું ઉપર ટાઇટલ મારી દેવાનું તમારે. તો આજે આપણે કાવ્ય 13 પરાજયની જીત જોવાનું છે. કવિ પ્રહલાદ પારેખના ખંડકાવ્યની અંદર સમ્રાટ અશોકની વાત વર્ણવેલી છે. પહેલાં આપણે કાવ્યનો થોડોક સાર સમજીએ. મગધના રાજા સમ્રાટ અશોક કે જેમણે પોતાની બાજુમાં આવેલા કલિંગ રાજ્ય ઉપર આક્રમણ કર્યું. સમ્રાટ અશોકને સમગ્ર વિશ્વ ઉપર પોતાનું આધિપત્ય જમાવવાની મહેચ્છા હતી. એક પછી એક બધા રાજ્યો એ જીતતો આગળ વધી રહ્યો હતો. એમની બાજુમાં આવેલું એટલે કે મગધની બાજુમાં આવેલું કલિંગ નામનું રાજ્ય જે છે એની ઉપર એમણે આક્રમણ કર્યું અને એ કલિંગ ઉપર એમણે જીત પ્રાપ્ત કરી. પોતે જીતી ગયો પછી પોતાની જીતને જોવા માટે સમ્રાટ અશોક થોડાક સૈનિકોને સાથે લઈ અને કલિંગ નગરની અંદર નીકળે છે. જેવો એ નગરની અંદર પ્રવેશ કરે છે તો ઠેક ઠેકાણે અનેક નિર્દોષ માણસોની લાશોના ઢગલા પડેલા જોવા મળે છે. લોહીની નદીઓ વહી રહી છે અને અનેક પ્રકારની ઠેક ઠેકાણે રોકકળ રુદનના અવાજો એને સંભળાઈ રહ્યા છે. ભયંકર નરસંહાર આ યુદ્ધની અંદર થયો હતો
અને એના લીધે લોહીની રીતસરની નદીઓ વહેવા લાગી હતી. પોતાની જીતને જોતો જોતો સમ્રાટ અશોક આગળ વધી રહ્યો છે. અચાનક એમને મનની અંદર ખૂબ લાગી આવે છે કે મારી એક જીતની મહેચ્છાએ મેં કેટલાય નિર્દોષ માણસોને મોતને ઘાટ ઉતારી દીધા, અને એની પાછળ હજારો લાખો લોકો અનાથ થઈ ગયા. કારણ કે જે સૈનિક મૃત્યુ પામ્યો, એમની પત્ની, એમના બાળકો, એમના માતા પિતા, આ બધાએ પોતાનો આધાર સ્તંભ ગુમાવ્યો હતો. એટલે ભયંકર રોકકળ એ લોકો કરી રહ્યા હતા. એ મળદાની વચ્ચેથી જગ્યા કરતો કરતો આગળ વધતો રાજા અશોક અચાનક જ પોતાની શિબિરમાં પાછા ફરવાની આજ્ઞા કરે છે સૈનિકોને. અચાનક એમનું હૃદય પરિવર્તન થઈ જાય છે અને પોતે કરેલ આ ભયંકર નરસંહાર છે એના પ્રાયશ્ચિત રૂપે કંઈક કરવાની તમન્ના એના મનમાં જાગે છે. ફરી પોતાના શિબિરની અંદર, તંબુની અંદર આવી અને એ તલવાર જે પોતાની છે એને મ્યાન કરે છે. હવે પછી ક્યારેય પણ આ હાથની અંદર તલવાર નહીં હોય. આ હાથોની અંદર હવે પછી ધર્મની ધજા ફરકતી રહેશે. એટલે કે ધર્મની ધજા હશે. એટલે એમનું અશોકનું હૃદય પરિવર્તન થાય છે અને એમણે રાજાની જે આધિપત્ય જમાવતી જે બધી સેવાઓ છે એ છોડી દીધી અને ધર્મની વાટ જે છે, ધર્મનો રસ્તો છે એ પકડી લે છે. એટલે આવી રીતે કલિંગના યુદ્ધ પછીની સમ્રાટ અશોકની સ્થિતિનું વર્ણન કવિ પ્રહલાદ પારેખે આ ખંડ કાવ્યની અંદર આપણને કરીને આપેલું છે. અને સમ્રાટ અશોકના હૃદય પરિવર્તનની આખી જે ઘટના છે એને અહીંયા કાવ્યના સ્વરૂપમાં કવિ પ્રહલાદ પારેખે વર્ણવેલી છે. તો આપણે જોઈએ કાવ્ય 13 પરાજયની જીત, કવિ પ્રહલાદ પારેખ. આપણે ગયા લેક્ચરની અંદર પ્રસંગદીપ નામનો જે પાઠ ભણ્યા, નાનાભાઈ ભટ્ટના દીકરા ભરત ભટ્ટે લખેલો જે પાઠ હતો, અને એમાં જે દક્ષિણામૂર્તિ સંસ્થાની વાત કરી હતી, એ દક્ષિણામૂર્તિ સંસ્થાની અંદર આ પ્રહલાદ પારેખનો ફાળો પણ ખૂબ મોટો રહેલો છે. એટલે એ દક્ષિણામૂર્તિ સંસ્થામાં એમણે ખૂબ સારું મોટું યોગદાન આપેલું છે. એવા આ કવિ પ્રહલાદ પારેખનું જે ખંડ કાવ્ય છે જોઈએ આપણે. એમણે નાનાભાઈ ભટ્ટ અને હરભાઈ ત્રિવેદી નામના વ્યક્તિ પાસેથી શિક્ષણ પ્રાપ્ત કરેલું છે. આપણે જે આગળ વાત કરી, લોકભારતી સણોસરા અને ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા, આ સંસ્થાની સ્થાપના કરનાર નાનાભાઈ ભટ્ટ, કે એ ભાવનગરની અંદર ખૂબ સારા કેળવણીકાર તરીકે કાર્ય કરી રહ્યા હતા. તો એમની પાસેથી શિક્ષણ પામેલા આપણા આ કવિ પ્રહલાદ પારેખ, કે જેમનો જન્મ ભાવનગરની અંદર થયેલો છે, અને એમણે આ ખંડકાવ્ય આપણી સામે આપ્યું છે. ખંડકાવ્યની અંદર શબ્દો ઘણા અઘરા એવા છે, એટલે શબ્દાર્થની બુક પણ સાથે રાખજો. ટેક્સ્ટ બુક પણ તમારી સામે ખુલ્લી રાખજો. જોઈએ આપણે, જો કાવ્ય 13 પરાજયની જીત, કવિ પ્રહલાદ પારેખ. થયું ખતમ યુદ્ધ ને સકલ શોર તેનો સમો, કલિંગ પડ્યું અશોકનું નૃપ પામ્યો છે જય. થયું યુદ્ધ ખતમ, એટલે કે કલિંગ અને મગધ વચ્ચેનું યુદ્ધ છે એ પૂરું થયું. સર્વત્ર જે શોર આવી રહ્યો હતો એ પણ શમી ગયો. શોર એટલે અવાજ. શમ્યો એટલે બંધ થઈ ગયો. ચારે બાજુથી આવતો અવાજ છે એ હવે બંધ થઈ ગયો.
કલિંગ પડ્યું અશોકરૂપ પામ્યો છે જય. કલિંગ પડ્યું એટલે કલિંગની હાર થઈ અને સમ્રાટ અશોકની જીત થઈ. એટલે અશોક નૃપ પામ્યો છે જય. નૃપ એટલે રાજા, એટલે રાજા અશોકની જીત થઈ અને કલિંગ રાજ્યની હાર થાય છે. ભયંકર હતી લડાઈ, સહુ નાદ શસ્ત્રો તણા, ભયાનક હતા, કૃતાંત કરતો તહીં તાંડવ. આ મગધ અને કલિંગ વચ્ચેની લડાઈ છે એ ખૂબ ભયંકર હતી અને એની અંદર અનેક પ્રકારના શસ્ત્રોના નાદ જે છે એ સંભળાતા હતા. તલવાર છે, ગદાઓ છે, ભાલા છે, એવી અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર સાથેની જે આ લડાઈ હતી એના અનેક પ્રકારના શસ્ત્રોના અવાજ આવી રહ્યા હતા અને એ અવાજો પણ ખૂબ ભયાનક હતા. કૃતાંત કરતો તહીં તાંડવ. કૃતાંત એ શબ્દ એક લખજો. એટલે યમરાજ. સાક્ષાત યમરાજ આ મેદાનની અંદર તાંડવ કરતો હોય, નૃત્ય કરતો હોય એવું લાગતું હતું. કારણ કે એક એક ક્ષણે એક એક લાશ નીચે પડી રહી હતી. ભયંકર લડાઈ હતી અને એમાં લાખો માણસોનો સંહાર થયો હતો. એટલે સાક્ષાત યમરાજ જાણે કે અહીંયા તાંડવ કરવા મેદાનની અંદર આવી ગયો એવું લાગી રહ્યું હતું. બધાએ મધુરા સ્વરો જીવનના ગયા હતા ડૂબી, પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં. એટલે જીવનના બધા ખુશીના મધુરા જે સ્વરો છે એ ડૂબી ગયા હતા. એટલે ક્યાંય પણથી કોઈ લોકોને આનંદથી જીવવાનો પ્રસંગ દેખાતો ન હતો. અને આજે પ્રચંડ ભયાનક યુદ્ધ હતું એ યુદ્ધની અંદર આ જીવનની બધી જ ખુશી ડૂબી ગઈ હોય એવું લાગતું હતું. કારણ કે કલિંગની અંદર એક પણ સૈનિક જીવિત ન હતો અને જે પણ સૈનિકો મૃત્યુ પામ્યા હતા એમનો આખો પરિવાર રોકકળ અને આક્રંદ કરી રહ્યો હતો. એટલે ક્યાંય કોઈ જીવનની ખુશીના આનંદના જે પ્રસંગો છે એ દેખાતા ન હતા. તમામ લોકોના જીવનની ખુશીના આનંદના જે પ્રસંગો છે એ બધા યુદ્ધની અંદર ડૂબી ગયા હતા. શમો બહુદિન પછી પદ પ્રહાર તે તાંડવી, પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ રહી. શમો બહુદિનો પછી પદ પ્રહાર એ તાંડવી. પદ પ્રહાર એક શબ્દ લખજો. પગલાનો અવાજ. શેમો બહુદિનો પછી પદપ્રહાર એ તાંડવી. પગલાનો અવાજ ઘણા સમય પછી શમી ગયો, બંધ થયો બહુ દિવસો પછી. પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ રહી. કલિંગ જે છે એ પરાજિત થયું અને એ કલિંગ નગરીની અંદર સર્વત્ર શાંતિ ફેલાયેલી હતી. ચૂપકીદી એટલે શાંતિ. પરંતુ ચૂપકીદી એ ભયદ યુદ્ધથી હતી, નિરાશ નગરી હતી, નયન નીરને ઢાળતી. કલિંગની અંદર ફેલાયેલી ચૂપકીદી છે એ યુદ્ધથી પણ ભયદ હતી. ચૂપકીદી એ શબ્દ પહેલાં લખી નાખો. શાંતિ. કલિંગની અંદર ફેલાયેલી શાંતિ છે એ એકદમ ભયદ હતી. ભયદ શબ્દ સમૂહ માટે એક શબ્દ. ભયથી ભરેલી, ભયાનક બીજા અર્થમાં કેવું હોય. કલિંગ રાજ્યની અંદર શાંતિ ફેલાયેલી હતી પણ એ શાંતિ છે એ ભયથી ભરેલી હતી, ભયાનક હતી. ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો અવાજ આવતો ન હતો કારણ કે જેટલા લોકો હતા તે બધા જ મૃત્યુ પામ્યા હતા. એટલે એ ચૂપકીદી છે, શાંતિ છે એ એકદમ ભયથી ભરેલી હતી.
અને આખી નગરી નિરાશ થઈ અને પડી હતી, નયન નીરને ઢાળતી. બાકી વધેલા જે કલિંગના માણસો છે એની આંખોમાંથી, નયનમાંથી નીર એટલે કે અશ્રુ વહી રહ્યા હતા, આંસુ વહી રહ્યા હતા. નગરીની અંદર આંસુનો જાણે કે દરિયો ફરતો હોય, એના મોજા ફરતા હોય એવું દેખાઈ રહ્યું હતું. અતિ બિન સહાય એ કરુણ આજ તેની સ્થિતિ, સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલશી એ પડી. અતિ બિન સહાય એ કરુણ આજ તેની સ્થિતિ, એટલે કલિંગ નગરીની સ્થિતિ છે એ સાવ અસહાય હતી, એકદમ કરુણ પરિસ્થિતિ એની થઈ ગઈ હતી. અને કોઈ કોમળ મૃદુ વેલને મૂળ સહિત ઉખેડીને ફેંકી દીધી હોય એવી આજે એ કલિંગ નગરી મૂળ સહિત ઉખડીને ફેંકાઈ ગયેલી દેખાતી હતી, પેલી મૃદુ વેલ જેવી. મૃદુ કોમળ વેલને જેમ આપણે મૂળિયા સહિત ઉખેડી અને ફેંકી દઈએ અને એ જે પડી હોય એવી રીતે આજે કલિંગ નગરી પડી હતી, સમૂળ એટલે મૂળ સહિત. મૃદુ એટલે કોમળ, એટલે કોમળ મૃદુ વેલને મૂળિયામાંથી ઉખેડીને ફેંકી દે એવી રીતે કલિંગ નગરી આજે પડી હતી. વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના, દીપ્તિ તેના નયન મહી છે દર્પ કેરી ભરેલી. અત્યાર સુધી જે વાત કરી એ કલિંગ નગરીની પરિસ્થિતિની વાત હતી. હવે સમ્રાટ અશોકની વાત આવે છે. વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના. વાગોળે, વાગોળવું એ શબ્દ એક છે, લખજો. યાદ કરવું. વાગોળવું એટલે યાદ કરવું, વારંવાર યાદ કરવું. વાગોળવું એ શબ્દ આપણે ઘણીવાર કદાચ સાંભળ્યો હોય છે. પશુઓની અંદર આપણે શબ્દો વાપરીએ, આપણે એને તળપદી ભાષામાં ઓગાળવું કહીએ છીએ. પણ ઓગાળવું એ શબ્દ નથી, વાગોળવું શબ્દ છે. પશુઓ તમે જુઓ કે પોતાનો ખોરાક છે એક સાથે ખાઈ લે અને પછી ધીમે ધીમે એ ખોરાકને બહાર કાઢી ચાવી અને પાછો પેટની અંદર નાખતો હોય છે. એટલે એ આખી જે પ્રક્રિયા થતી હોય એને વાગોળવું કહેવાય, એને આપણે તળપદી ભાષામાં ઓગાળવું કહીએ છીએ. તો પોતાની શિબિરની અંદર બેઠેલો સમ્રાટ અશોક આજે પોતાના વિજયને યાદ કરી રહ્યો છે, વાગોળી રહ્યો છે. દીપ્તિ તેના નયનમયી છે દર્પ કેરી ભરેલી. દીપ્તિ એટલે તેજ, અને દર્પ અભિમાન. અહીંયા દીપ્તિ જો શબ્દ વાપર્યો, દીપ્તિ તેના નયનમયી છે દર્પ કેરી ભરેલી. એટલે રાજાની આંખોમાં અભિમાનનું તેજ દેખાઈ રહ્યું છે. સમ્રાટ અશોક જીત મેળવે છે કલિંગ ઉપર અને પોતાના શિબિરની અંદર બેઠો બેઠો પોતાના વિજયને યાદ કરી રહ્યો છે, વાગોળી રહ્યો છે. અને એની આંખોમાં અભિમાન રૂપી તેજ જે છે ચમકી રહ્યું છે. એટલે જો વાક્ય કીધું કે દીપ્તિ તેના નયનમયી છે દર્પ કેરી ભરેલી. રાજાની આંખોમાં અભિમાન રૂપી તેજ જે છે એ દેખાઈ રહ્યું છે. જોઉં જાતે વિજય નૃપને સંસ્ફુરે ઉર્મી એવી, જોઉં જાતે મગધ અસીની ધાર છે તીક્ષ્ણ કેવી. શિબિરની અંદર બેઠેલા અશોક રાજાને વિચાર આવે છે કે હું મારો વિજય જોઉં તો ખરો, કે મારી જાતે જઈ અને મારો વિજય જોઉં કે. નૃપને સંસ્ફુરે ઉર્મી એવી. સંસ્ફુરે એટલે પ્રગટ થાય, સંસ્ફુરે ઉર્મી એટલે વિચાર. રાજાને એવો વિચાર પ્રગટ થાય છે મનમાં કે હું જાતે જઈ અને મારું વિજય તો જોઉં કે કેવો મેં વિજય પ્રાપ્ત કર્યો છે કે. જોઉં જાતે મગધ અસીની ધારસે તીક્ષ્ણ કેવી.
હું જઈને જોઉં તો ખરો કે મગધની અસીનીની ધાર કેવી તીક્ષ્ણ છે. અસીની એટલે તલવાર. મગધની અસીની એટલે મગધની તલવારની ધાર કેવી તીક્ષ્ણ છે એ કે હું જોઉં તો ખરો, મારો વિજય હું જાતે જોઉં તો ખરો, એવો વિચાર રાજાના મનની અંદર પ્રગટ થાય છે. અને રાજા પોતાના શિબિરમાંથી બહાર નીકળે છે. ગયા તેજને આવ્યો અંધકાર, નહીં ભેદ કિંતુ કલિંગે લગાર. ગયા તેજને આવ્યો અંધકાર, નહીં ભેદ કિંતુ કલિંગે લગાર. કલિંગની અંદર તેજ જે હતું એ ડૂબી ગયું છે, સર્વત્ર અંધકાર ફેલાઈ ગયો છે. કારણ કે કલિંગ ઉપર હવે મગધે સામ્રાજ્ય જમાવ્યું હતું, મગધનું શાસન હતું. કલિંગ નગરીની હાર થઈ હતી એટલે સર્વત્ર અંધકાર છવાઈ ગયો હતો. હતો આજ એવો ઉરે ને બહાર, જુએ એક અંધાર ને એ પાર. નિહાળવાને નિજ જીત જાતે, અંધારમાં એ નગરી સ્મશાને. રાજા પ્રવેશે કરવા પ્રકાશ, મશાલ શિવો લઈ કંઈક સાથ. એ બધી પંક્તિઓ સાથે એમાં એક મશાલસી શબ્દ લખી નાખો. મશાલ શિવો એટલે મશાલ સાથે રાખી ચાલતા સૈનિકો. મશાલ સાથે રાખીને ચાલતા સૈનિકોને મશાલ શિવો કહેવાય છે. એટલે અંધારાથી ભરાયેલી એવી કલિંગ નગરી કે જ્યાં સર્વત્ર અંધકાર ફેલાયેલો હતો, સ્મશાન જેવી અંધારાથી ભરેલી એ નગરીની અંદર સમ્રાટ અશોક થોડાક મશાલ શિવોને સાથે લઈ અને પ્રવેશ કરે છે. પોતાની શિબિરમાંથી બહાર નીકળી, પોતાના તંબુમાંથી બહાર નીકળી કેટલાક મશાલ શિવોને સાથે લઈ અને એ સમ્રાટ અશોક, રાજા અશોક છે એ પોતાની જીતને જોવા માટે પેલી સ્મશાન રૂપી કલિંગ નગરીની અંદર પ્રવેશ કરે છે. કોઈ બીજું હતું ના ત્યાં, રાજાને સૌ મશાલસી. પળે છે પંથ પોતાને શબોની વચમાં થઈ. શબોના શબ્દમાં ગાથા લખાય ભૂપ જીતની. રાજમાર્ગે મહોલ્લામાં આખી નગરી ભરી. કોઈ બીજું હતું ના ત્યાં, રાજાને સૌ મશાલસી. એટલે કલિંગ નગરીની અંદર બીજું કોઈ માણસ ત્યાં દેખાતું ન હતું, માત્ર રાજા અશોક અને થોડાક મશાલ શિવો અંદર ફરી રહ્યા હતા. પળે છે પંથ પોતાને શબોની વચમાં થઈને. પળે છે એટલે શોધે છે. સમ્રાટ અશોક, રાજા અશોક છે એ પેલા શબોની વચ્ચેથી રસ્તો શોધે છે. એટલા શબો આમ ઢગલો થઈ ગયો હતો, એમાંથી રસ્તો ક્યાં છે એ શોધવો મુશ્કેલ હતો. એમ ઢગલા બંધ બધા માણસોના શબો છે, શરીરો એ મૃત અવસ્થામાં પડ્યા હતા. એટલે રાજા અને મશાલસી એ શબોની વચ્ચે થઈ અને રસ્તો શોધતા શોધતા આગળ વધે છે. શબોના શબ્દોમાં ગાથા લખાય ભૂપ જીતની. એ શબોની અંદરથી જાણે કે રાજાના જીતની ગાથા સંભળાઈ રહી હતી. ગાથા એટલે કથા, ગાથા એટલે કથા. સમ્રાટ અશોક જ્યારે કલિંગની અંદર પ્રવેશ કરીને આગળ વધી રહ્યો છે તો એ શબોની વચ્ચેથી રાજાના જીતની કથા જાણે કે એને સંભળાતી હોય એવું લાગે છે. રાજમાર્ગે મહોલ્લામાં આખી નગરી ભરી. એટલે રાજમાર્ગ જે મેઇન રસ્તો હતો એ શેરીના મહોલ્લાની અંદર બધી જગ્યાએ લાશોના ઢગલા પડ્યા હતા. અને એ દરેક લાશોની વચ્ચેથી સમ્રાટ અશોકના જીતની કથા જાણે કે એને સંભળાતી હોય એવો આભાસ થાય છે, ભણકારા વાગે છે.
ડાબે ને જમણે આંખો ફેરવી ભૂપ વાંચતો, ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો. ડાબું જમણું બે બાજુ આંખો ફેરવતો ફેરવતો રાજા જે છે એ પોતાના જીતને વાંચતો વાંચતો આગળ વધી રહ્યો છે. ભૂપ એટલે રાજા. પોતાની જીતને, પોતાના જયને વાંચતો વાંચતો રાજા છે એ ડાબે જમણે આંખો ફેરવતો ફેરવતો આગળ વધી રહ્યો છે. જેમ જેમ એના વિજયનો ઉકેલ મેળવવા મથે છે એમ એમ એ વધારે ગૂંચવાતો જાય છે. રાજા આજે અનુભવ કરે અંતરે કો અપૂર્વ, જાણ્યો નહોતો કદી જયનો અર્થ મહેકાર આવો. સમ્રાટ અશોકને આજે અનુભવ થાય છે પોતાના હૃદયની અંદર, અંતરની અંદરથી કંઈક અપૂર્વ એવો અનુભવ થયો અને એને થયું કે મેં જીતનો, વિજયનો અર્થ આવો કદી જાણ્યો નહોતો. કે વિજયની પાછળ એટલી ભયાનકતા હશે, આવો ભેકાર જય હશે એવું મને લાગતું નહોતું, મેં કદી જાણ્યું નહોતું. કારણ કે રાજા તો શું છે, મોટે ભાગે યુદ્ધ કરી લડાઈ જીતી અને પછી સીધા જ પોતાના રાજ્યની અંદર વયા જાય અને પછી થોડા સમય પછી એ રાજ્ય ઉપર, રાજગાદી ઉપર બેસી જતા હોય. પણ એ જીતની પાછળ કેટલા માણસો મૃત્યુ પામ્યા છે, શું થયું, એની પાછળ કેટલાય પરિવારો તબાહ થઈ ગયા છે, એની કોઈ દી એ તપાસ કરતો હોતો નથી. એટલે આવી રીતે આજે ખુદ સમ્રાટ અશોકે આ દ્રશ્ય જોયું અને એને થયું કે મારા વિજયનો આજે અર્થ છે એટલો બધો ભયાનક ભેકાર હશે એવું મેં જાણ્યું નહોતું. કે લાવા ધક્કે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે છે, તેવું કંપે નૃપતિ ઉર આવેગથી ભાવ કેવા. જેના જોરે કઠણ પડ હૈયા તણા સર્વ તૂટે, જોવાની જઈને ઈચ્છા હવેના નૃપને રહી. લાવા ધક્કે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે. લાવા ધક્કે એટલે લાવા રસના ધક્કાથી ધરતીકંપ થાય અથવા જ્વાળામુખી ફાટે ત્યારે તમે જુઓ કે જેવો જ્વાળામુખી ફાટે એટલે ધરતી છે આમ એકદમ દૂર દૂર થઈ જાય, એક જગ્યાએથી વચ્ચે ફાટો પડી જાય, મોટી તિરાડ પડી જાય અને અચાનક એકદમ ધક્કો લાગે અને જેમ લાવારસના ધક્કાથી જમીન છે એ કંપી ઉઠે છે, ધ્રુજી ઉઠે છે, એમ આજે રાજાનું હૃદય જે છે એ કંપી ઉઠે છે. અચાનક એના હૃદયની અંદર આવા કંપારી ધ્રુજારી જે છે એ શરૂ થઈ જાય છે. એના હૃદયના કઠણ પડ જે છે એ હવે ધીમે ધીમે તૂટવા લાગે છે અને રાજાને હવે પોતાનો જય જોવાની ઈચ્છા રહેતી નથી. મનની અંદર જે ઈચ્છા જાગી હતી ને કે ચાલો હું જઈ અને જાતે જ મારો વિજય જોઉં, પણ હવે રાજાને પોતાનો વિજય જોવાની ઈચ્છા રહી નથી. એટલે એણે શું કર્યું, જો ઉર કે આંખ તેની આ શકેના જીતને સહી, ક્ષણાર્ધ પાય થેંબા ને પડ્યું ચિત્ત વિમાસણે. ચાલો સૌ શિબિરે પાછા, ભૂપે આજ્ઞા પછી કરે. એનું હૃદય કે એની આંખ છે એ આ જીતને હવે સહન કરી શકતી નથી. ભયાનક દ્રશ્યો બધા એણે જોયા એટલે એને હૃદયની અંદર ખૂબ લાગી આવે છે. ક્ષણાર્ધ પાય થેંભા, ક્ષણાર્ધ થોડો સમય, થોડા સમય માટે, થોડી ક્ષણો માટે એના પાય એટલે પગ છે એ અટકી જાય છે અને એનું ચિત્ત વિમાસણે મૂંઝવણમાં પડી જાય છે. એનું મન છે મૂંઝવણમાં અનુભવી રહ્યું છે અને પછી ભૂપે એટલે કે રાજેએ આજ્ઞા કરી, ચાલો સૌ શિબિરે પાછા. પેલા મશાલસીઓ અને સૈનિકો જે સાથે હતા એને અચાનક જ રાજેએ આજ્ઞા કરી કે ચાલો બધા પાછા શિબિરમાં. અચાનક રાજાની આજ્ઞા થઈ એટલે સૈનિકો પણ બધા ચોંકી ગયા, પણ રાજાની આજ્ઞા હતી એટલે બધા ત્યાંથી પરત ફરે છે. એટલે ત્યાં સુધી રાજાની આજ્ઞા થઈને પછી શું થયું, પાછળ એનું હૃદય પરિવર્તન કેવી રીતે થયું ને એ બધી વાત આગળ કરેલી છે,
એ આપણે હવે પછીના વિડીયોની અંદર જોઈશું. ત્યાં ટીક કરી રાખજો. અહીંયા સુધી કાવ્ય જે આપણે ચલાવ્યું એમાં વચ્ચે ક્યાંય શબ્દો રહી ગયા હોય તો બુકની અંદર લખી રાખજો. કંઈ ન સમજાતું હોય તો ફોનથી પણ તમે પૂછી શકો છો, અને વચ્ચે કોઈ શબ્દો રહી ગયા હોય તો એ બુકની અંદર લખી રાખજો. ફરી પાછા જ્યારે આપણે મળીશું ત્યારે એ શબ્દોની વિસ્તૃત ચર્ચા કરીશું. હવે પછી આગળ રાજા શિબિરમાં ગયા પછી શું થાય છે એની વાત હવે પછીના વિડીયોની અંદર કરીશું. આભાર.